કેમ છો મારા વાલા? એ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે છે હનુમાન જન્મોત્સવ ને અત્યારે આપણે જઈ રહ્યા છે લંબે હનુમાન દર્શન કરવા. તો સંપૂર્ણ આપણે તમને મંદિરે જઈને લંબે હનુમાનના આપણે દર્શન કરાવશું. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને આપણી સાથે બીજા પણ ઘણા બધા ક્રિએટરો છે. તો આપણે જો આ મયુરભાઈ ક્રિએટર છે. કેમ છો ભાઈ? અરે બસ એકદમ મજામાં. જય જય શ્રી રામ. આજે તો આખું જુનાગઢ ગાંડું કરવાનું હનુમાન જન્મોત્સવ છે અને છોકરા તો ભાગી ગયા છે યાર. ચોર છે ગમે ત્યાં પકડાઈ જાય એટલે ઉપાડ લેજો. હાલો પકડીએ ને હાલો લેટ્સ ગો. તો અત્યારે આપણે લંબે હનુમાન પહોંચી ગયા છે ને તો ચાલો આપણે તમને બધાને દર્શન કરાવીએ અને આપણા ક્રિએટરો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે. અરે બહુ આનંદ આવ્યો. એમાં આપણી ભાઈ ભેગા બ્લોગર ભાઈ હોય. અરે ખૂબ મજા આવી ગઈ. લંબે હનુમાન દર્શન કરાવ્યા છે. બહુ જોરદાર દર્શન તમને આગળ કરાવી. આગળ સુધી બન્યા રહેજો. બહુ જોરદાર ભાઈ. બ્લોગમાં ચાલુ રહેજો, હમણાં તમને બતાવીએ. તો ચાલો આપણે બધા હે ને જઈએ મંદિરમાં ને હનુમાનજી મહારાજના આજે હનુમાન જન્મોત્સવ છે તો તમને બધાને દર્શન કરાવીએ. તો ચાલો બધા. તો અત્યારે બાપુ છે, બાપુને આપણે સીતારામ કહી દઈએ. સીતારામ કહી દઈએ. અત્યારે આપણે લંબે હનુમાનજી મહારાજના અત્યારે દર્શન થઈ રહ્યા છે. ત્યારનો અહીંનો જે મહાપ્રસાદ. તો આશા કરીએ છીએ કે આજનો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવી હશે. તો બસ આવી જ રીતે આપણા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ભાઈ આપણે પ્રસાદી લઈને આવી ગયા છે. આવો તમારે કોઈ મારા ભાઈ અમને જુનાગઢ લીધો અમારો પ્રેમ બહુ ઉભરાઈ ગયો છે અમારી ઉપર. અડધું લાડુ મોઢામાં ઠોકી દીધો. જો એમ કહીને પ્રસાદીનું જમાવટ. તો આપણે ભાઈ લંબે હનુમાનના મંદિરે આવીને દર્શન કર્યા હનુમાનજી મહારાજના, પ્રસાદ લીધી અને આશા આજે બહુ આપણે આજે હનુમાન જન્મોત્સવ છે અને એના માધ્યમથી આજે અહીંયા 21,000 લાડુનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો. તેમજ બપોરના ટાઈમમાં અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલું હતું. તો ત્યારે તો અમે પહોંચી નહોતા શક્યા. આ લંબે હનુમાન એ એવું કહી શકાય કે આપણા જુનાગઢનું સારંગપુર છે. અહીંયા તમને દેખાડીએ તો અત્યારે ઘણા બધા જે દર્શનાર્થીઓ અત્યારે આવી રહ્યા છે દર્શન કરવા માટે અને તમે અહીંયા બારોબારનો પણ આખો માહોલ અત્યારે જોઈ શકો છો. તો અત્યારે અમે બધાએ હનુમાનજી મહારાજનો પ્રસાદ લઈ લીધો છે અને હવે અમે જઈએ છે બીજી જગ્યાએ. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ બના રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વ્લોગ અહીંયા પૂરો થાય છે. પછી અમે ઘણી બધી જગ્યાએ ગયા હતા પણ અમે ન પહોંચી શક્યા અને તમને શૂટ કરીને ન દેખાડી શક્યા. એમાં કારણ હતું કે બીજી પણ ઘણી બધી જગ્યાએ જવાનું હતું, કથા હતી ત્યાં જવાનું હતું, પછી પ્રસાદ લેવાનું હતું, થોડુંક કામ કર્યું. પણ આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ નવા વ્લોગ જોવા માટે. જય શ્રી કૃષ્ણ.